મારા ઘરે એક મહેમાન આવ્યો તો મને કે તમને હેરાન કર્યા. મેં કીધું હેરાન હું, મારું કપાળ. મેં તમને જમવા બોલાવ્યા ને હેરાન, પણ મને કે હું તો એક જ કોળિયો લઉં. મેં કહ્યું એક કોળિયામાં 6 ફૂટનું શરીર ટકે? મને કે મારે તો 15 વર્ષથી બાધા. મેં કહ્યું તો બાધા નહીં તોડાવું, એક કોળિયો લેવાનું કીધું ને ભડના દીકરે 8 રોટલીનું કોન કર્યું. અંદર 2 છાલિયા શાક નાખ્યું, 3 મરચાના એન્ટેના ઊભા કર્યા. પછી મને કે હવે બીજો કોળિયો ન લઉં. મેં કીધું બીજો લે ને તો કોણીએથી તારો હાથ કાપી નાખો. તું અમારા આખા કુટુંબનું ખાઈ ગયું એક જ કોળિયામાં. આને ખાધું ન કહેવાય, આને ખાતર પાડ્યું કહેવાય. આવાય મહેમાન. સુરેન્દ્રનગરથી અમદાવાદ હું કાર્યક્રમ આપવા જતો હતો, તે એસટી બસમાં બેઠો. મારા નસીબ નબળા, તે સીટે એવી ભાગમાં આવી મારે. બસના પડદા તૂટી ગયેલા, સીટમાંથી ડનલોપ નીકળી ગયેલું, બારણું હાવ લટકે, બંધ ન થાય ને કંડક્ટરે દાઢી વધી ગયેલી, પરાણે વર્દી આપી હોય, મફતમાં બૂટ પાલિશ કરાવતો. મેં કીધું આપણે હાસ્ય કલાકાર લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું ખટારો ક્યારે ઉપાડશો? મને કે કચરો ભરાય તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર નો બોલી ગયો. અમદાવાદના રિક્ષા વાળા એવા બોલો. એક મેં રિક્ષા જોઈ ને તે આમ 8-10 નામ લખેલા, રમેશ ને, સુરેશ ને, મહેશ ને, શાંતાન, કાંતાન, કવિતાન, સવિતાન. તમે કીધું આટલા બધા છોકરા છે ને ધીમે હલાવશે. તો હું એની રિક્ષામાં જ બેઠો, પણ એણે જે રિક્ષા ચાલુ કરીને પગાડી, બમ્પ નો જોવે, ખાડા નો જોવે, મારું માથું ઉડારે ભટકાણું. મેં કીધું ઉભો રે આ તારે આટલા બધા છોકરા? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા? તો મેં કીધું આ સવિતાન, કવિતાન, કાંતાન. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા એના નામ લખતો જ બોલો. અને એમાં જગદીશ સમાઈ જાય એટલી જગ્યાએ હતી. હા, મેં કીધું આજને આજ લખે એના કરતા ઉતરી જાવ. હા, ઋષિ કે છે કથા સાંભળવાની બાકી છે ને ખોટી ઉતાવળ કરવી. આપણે ત્યાં મજા છે. જોકે અમેરિકામાં એવું છે, આપણા માણસો જ આમ તમને હાસ્ય આપે એવું ને. આપણા ગુજરાતી લોંગ વીકેન્ડમાં કેલિફોર્નિયા સ્ટેટમાં નીકળ્યા, એટલે એ લોકો લોંગ ડ્રાઈવ કરવા જતા રહે. લોંગ વીકેન્ડ, લોંગ ડ્રાઈવ જતા હતા. મગનમાંથી માઇકલ કરેલું, જીવણનું જેક કરેલું જતા. એમાં બરાબર રોડની વચ્ચોવચ્ચ સાઈન આવી, આગળ રસ્તો નથી. પણ આપણા ગુજરાતી ખરા, ગુજરાતી મોળો ન પડે. એક ભંગારીઓ ગુજરી ગયો, તે હવે તો ઉપર એ બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. એક જ ચાંપ દબાવે બધો ડેટા નીકળે છે. તે ચિત્રગુપ્ત એ બારણા પાસે ઊભો રાખ્યો. એ કે ભાઈ ઊભો રે, ભંગારનો વેપારી, હું તારું એકાઉન્ટ જોઈને આવું છું. 1 જ મિનિટમાં પાછા આવ્યા. તે ભંગારીઓ નહોતો, લોઢાનો દરવાજો નહોતો. બોલો, ઉપર જઈને ઝપટ કરી. બોલ, કારણ કે ગુજરાતી કોઈ દી મોડા ન પડે. આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દુર્ઘટના બની ને, બહુ ખરાબ બન્યું. ભગવાન એવું ન કરે. અમેરિકામાં 9/11, પણ એમાં ગુજરાતીઓને પછી મજા આવી એવી એક વાત બની. બોલો, આમ તો રાજી થવા જેવું નથી, પણ ગુજરાતી માટે રાજી થવા જેવી વાત કે આવડા મોટા 2 ટાવર પડ્યા, એકય ગુજરાતી ન મર્યો. બોલો, એનું કારણ શું? કે ગુજરાતી ટાઈમે ઓફિસે જાય તો મરે ને. બધા રસ્તામાં જતા કે પડી ગયા ટાવર, કે હા પડી ગયા, હાલો ઘરે. કારણ કે બધા મોડા જ હોય. અમારે 76 વર્ષના છબલમાં એની દીકરી હંસા ફ્લોરિડા રહે, એને ડિલિવરી આવે એવું. તે માનું દિલ છે ને, માં માતૃભૂમિ અને માતૃભાષા. પહોંચ્યા અમેરિકા, કોઈ દી વિમાનમાં બેઠા નહોતા. એવા માજીને બીક તો બહુ લાગી, પણ આમાં હાંકળ ખેંચીને ઉતરાય નહીં.
એક ગામડાના બાપા, છોકરો સુરતમાં હીરા ઘસે, એને એમ કે સુરતમાં ચોખ્ખું ઘી નહીં મળે, તે 10 કિલો ઘીની બરણી લઈને બાપા ચડ્યા, પણ પહેલી જ વાર ટ્રેનમાં બેઠા હતા તે મોટી ભૂલ ઈ કરી કે હાંકળ હારે બરણી ટીંગાડી. હવે 10 કિલો ઘીનું વજન આવે, ચેન પુલિંગ તો થાય. વગડામાં ગાડી ઊભી રહી ગઈ, કાળા કોટવાળા 3 ટીટી આવ્યા, જંજીર કિસને ખીંચી. હવે કોઈ ખેંચી હોય તો બોલે ને, એમાં ઓલી બરણી જોઈ ગયા, ય કિસને લટકાઈ. હવે આ ભાભાને હિન્દી એ ન આવડ્યો, હમને ટીંગાડી, હમને ટીંગાડી. અરે ઓલા ટીટી કે બાપા ગાડી ઊભી રહી ગઈ. તો કે મને શું ખબર સાહેબ, ચોખા ઘીમાં આટલી બધી તાકાત છે. 32 ડબ્બાની ગાડી ઊભી રાખી દીધી. એટલે છબલમાં ને બીક તો બહુ લાગી. પહેલી જ વાર વિમાનમાં બેઠા હતા, મુંબઈ જોયું નહોતું, અમેરિકા પહોંચ્યા, વિઝાનો પ્રશ્ન નહોતો, દીકરી ત્યાં સિટીઝન. હજી હંસાના ઘરમાંથી બહાર નહોતા નીકળ્યા, પણ અંગ્રેજીને અને બાને 12મો ચંદ્રમાં, ગયા જન્મનું વેર રહી ગયેલું માડીને, હજી ઘરમાંથી બહાર નહીં નીકળેલા. ને એમાં ઓલી વર્લ્ડ ટ્રેડની દુર્ઘટના બનીને ટીવીમાં વિમાન ભટકાતા જોયા ભાઈ, અને માડીને બીક લાગી. હંસાને તો હજી ડિલિવરી નહોતી આવી, પણ માડીને બીક લાગી કે હંસાને જે આવું આવે, મને ચક્કર આવે. જમીને બોલાયો, મોંઘી ટિકિટ લઈ આવી, અત્યારે સુરેન્દ્રનગર ભેગી કરી. જમાઈ તો ક્યાં બિચારો, એકે હાવું પાસે જમાઈ બોલી એક. બા પાછા અવતાર્યા, પણ એની ઉંમરની બહેનો બધી ભેગી થઈ ભાઈ સુરેન્દ્રનગરમાં. મારી અમેરિકા જઈ આવ્યા કે હા, અમે તો મુંબઈ નથી જોયું, કંઈક અમેરિકાની વાત તો માંડો. અમારા 76 વર્ષના છબલમાં અમેરિકાની વાત માંડે. જો અંગ્રેજી ન આવડતું હોય કેવો ભગો થાય. એ કે અમેરિકામાં તો અમારી હંસાનું બાથરૂમ ખોલો ને તો હંસાનો નળ જુદો ને ચંદ્રકાંતનો નળ જુદો. ઓલું H અને C લખેલું આવે ને, એને એમ કે H એટલે હંસાનો નળ, C એટલે ચંદ્રકાંતનો. પાછા કે અમેરિકામાં તો માણાના સ્વભાવ પ્રમાણે પાણી આવે. બોલો, અમારે હંસાનો સ્વભાવ ગરમ ને, તે હંસાનો નળ ખોલો ને આખો દી ગરમ પાણી આવે, પણ ચંદ્રકાંત હાવ ઠંડા. ચંદ્રકાંતનો નળ ખોલો ને કાયમ ટાઢું પાણી આવે. અહીં સુધી વાંધો નહોતો, પણ એક જે વાત માડીએ કરી એ સાંભળીને મને 3 દી તાવ રહ્યો. મને કે આવડા મોટા દેશમાં 2 જ કંપનીના બારણા વપરાય. મેં કીધું કઈ 2 કંપની? મને કે એક પુલ અને બીજી પુશ. પુલ અને પુશ ને કંપની બનાવીને આવતા રે. બુશે આનું હું બગાડી લે. લાલુ પ્રસાદ યાદવ અમેરિકા ગયા હતા ને, તો ત્યાંના મિનિસ્ટરે બહુ સાચવા ને બહુ રાજી થયા યાદવ સાહેબ. પણ વળતા અહીં પાછા આવતા હતા ને, વિમાનમાં બેસાડવા આવ્યા ને, ત્યારે આમને એમ થયું અંગ્રેજી કાચું તો ખરું એમનું. એ કે અંગ્રેજીમાં એકાદ વાક્ય બોલી નાખ્યું તો જમાવટ થઈ જાય. તે આપણા પ્રધાન, ત્યાંના પ્રધાનને કહે છે, એ સાંભળવા જેવું. એ કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. જે ભાષા ન આવડતી હોય એમાં ઊંડું ન ઉતરે. પણ જે વાત મેં અધૂરી મૂકી છે ત્યાં પાછું પહોંચી જાઉં. દરેક માણસનો સ્વભાવ હોય સાહેબ, બહેનોના અમુક પ્રકારના સ્વભાવ હોય. પેલો સ્વભાવ શું? દેખાદેખી બહુ હોય. બાજુવાળીએ જીન્સ પહેર્યું તો હું શું કામ ન પહેરું? બાજુવાળી કેવી જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. બાજુવાળી મુનમુન સેન જેવી, તું ટુનટુન બેન જેવી. તું એક જીન્સ ન પહેરતા આખું ગામ સુખી છે. અને મેં બહેનો માતાઓમાં માર્ક કર્યું, તમે જોઈજો, જેમ રૂપિયા